હું મિથુન, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 7। સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। નવસારી, વલસાડ, સુરત, ભરૂચમાં વરસાદની આગાહી છે, જ્યારે રાજકોટ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબીમાં પણ વરસાદ પડશે। અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે। તો આવતીકાલે જે વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે। ગુજરાતમાં ફરીથી મેઘરાજા મહેરબાન થશે। આવતીકાલે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દિવ્યા પાસેથી। દિવ્યા, જણાવશો વધુ વિગત છે આ વિશેની? મિથુન, ચોક્કસથી વરસાદને લઈને જે થોડા દિવસ સુધી વિરામ હતો, ઉકળાટથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હતી, ત્યારે બીજી તરફ આવતીકાલથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। અમદાવાદ, વડોદરા જોવા મળશે। રાજ્યમાં આવતીકાલથી વાદળછાયું વાતાવરણ રહે તેવી પણ શક્યતા હવામાને દર્શાવી છે। મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે, સુરત, નવસારી, ભરૂચ સહિતના, ત્યાં સૌથી વધારે વરસાદની અસર જોવા મળી શકે છે। તો સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી સહિતના તમામ વિસ્તારો છે, ત્યાં પણ ભારે વરસાદની અસર જોવા મળી શકે છે। એટલે આવતીકાલથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે, જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાને આપી છે। મિથુન। જી, આભાર દિવ્યા, માહિતી આપવા બદલ। તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યમાં જુલાઈ મહિનામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે। 29-30 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે। 4 થી 7 જુલાઈ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો નવસારી, આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદ રહેશે। તો 7 જુલાઈ બાદ સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ થશે। અમરેલી, ભાવનગર, રાજકોટ સહિતના વિસ્તારમાં સારો વરસાદ થશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ રહેશે। તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠામાં સારો વરસાદ થશે। રાજ્યમાં જુલાઈ મહિનામાં સાર્વત્રિક વરસાદ રહેવાની શક્યતા છે। પરંતુ તારીખ 29 જૂનથી ચોમાસું સક્રિય થાય અને 29-30 જૂનમાં દક્ષિણ ગુજરાતના ભાગો આહવા, ડાંગ, વલસાડ વગેરે ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે। ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે। આ અરસામાં 29-30 જૂનમાં જુલાઈ તારીખ 7 સુધીમાં આહવા, ડાંગ, વલસાડ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે। સુરત તેમજ ભરૂચ વગેરે ભાગોમાં શક્યતા રહે। નર્મદાના ભાગોમાં પણ શક્યતા રહે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં તો હમણાં જ પૂર્વના ભાગોમાં પંચમહાલ, મહીસાગરના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે। ઉપરાંત 7 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ વરસાદની સંભાવના રહે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, આણંદમાં પણ વરસાદની સંભાવના રહે। તારીખ 2-3 જુલાઈમાં દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈમાં પણ ભારે વરસાદની સંભાવના રહે। બિહાર અને ઉત્તર પૂર્વના રાજ્યમાં આગામી 2 દિવસમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ। આગામી 2 દિવસમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગનું માનીએ તો આગામી 5-6 દિવસ સુધી પંજાબ, હરિયાણા અને દિલ્હી એનસીઆરમાં વરસાદની કોઈ સંભાવના નથી, જ્યારે મધ્ય ભારતમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદ રહેશે। આ અંગે વરિષ્ઠ વૈજ્ઞાનિક નરેશ કુમારે જણાવ્યું કે આગામી 12 કલાકમાં હિમાલય, બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની શક્યતા છે। બિહારમાં આગામી 72 કલાકમાં 100 મિલીમીટર સુધી ભારે વરસાદ ખાબકી શકે છે, જેને લઈ 72 કલાક માટે એલર્ટ જાહેર કરાયું છે। और नॉर्थ ईस्टर्न स्टेट्स में वाइड स्प्रेड एक्टिविटी में 75% स्टेशन से ज़्यादा रेनफॉल एक्टिविटी रहने की उम्मीद है। और उसके साथ हैवी टू वेरी हैवी फॉल बिन 10 से 12 सेंटीमीटर रेनफॉल एक्टिविटी स्पेसिफिकली बिहार में आने वाले 2 दिनों में और नॉर्थ ईस्टर्न स्टेट्स में भी ये एक्टिविटी आने वाले 4-5 दिनों में कंटिन्यू रहेगी। और बिहार में 2 दिनों के बाद थोड़ी रेनफॉल की इंटेंसिटी कम हो जाएगी। अगर आप नॉर्थ वेस्ट इंडिया की बात करें
तो अभी ये है सबड्यूड रेनफॉल एक्टिविटी है, मीन ज़्यादा रेनफॉल नहीं हो रही, हल्की फुल्की रेनफॉल हो रही है और यही सिनेरियो आने वाले 4-5 दिनों में चलता रहेगा। और उसके बाद जैसे ही मानसून ट्रफ थोड़ा उसकी पोजीशन चेंज होगी, साउथ की तरफ आएगा, तो वी मे एक्सपेक्ट रेनफॉल एक्टिविटी ओवर जो पंजाब हरियाणा इस रीजन में फिर आना, थोड़ा एक्टिविटी इंक्रीज होगा। और अगर आप साउथर्न पेनिनसुला की बात करें, अभी कोई ऑफशोर ट्रफ नहीं है और विंड्स भी ज़्यादा वेस्ट कोस्ट में स्ट्रॉन्ग नहीं है, लेकिन जो है जो प्रिवेलिंग विंड्स कंडीशंस हैं उसके साथ ही वहाँ पे वाइड स्प्रेड एक्टिविटी और आइसोलेटेड हैवी रेनफॉल एक्टिविटी आने वाले 4-5 दिनों में कंटिन्यू रहेगी। આસામના દિબ્રુગઢમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। વરસાદી પાણી શહેરમાં ઘૂસતા ઘરવખરીને નુકસાન થયું છે, તો કેટલીક દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ છે। ઠેર ઠેર પાણી ભરાતા પ્રજા પરેશાન છે। વરસાદને કારણે દિબ્રુગઢમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો બિહારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે। પટનામાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે પટનાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। પટનાના કાકરબાગ સહિત રાજેન્દ્રનગર, બહાદુરપુર, અશોકનગર, ઇન્દ્રપુરીના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેને લઈને સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે। હવામાન વિભાગે 48 કલાકનું એલર્ટ જારી કર્યું છે। મનની વાતમાં પીએમ મોદી ભારત ચીન સીમા વિવાદ પર કહ્યું કે દેશ પડોશીઓના પડકારોનો સામનો કરી રહ્યો છે અને ભારત યોગ્ય સમયે જવાબ આપવાનું જાણે છે। લદ્દાખમાં આંખ ઉઠાવનારાઓને કડક જવાબ આપ્યો છે। ભારત મિત્રતા નિભાવવાનું જાણે છે તો જવાબ આપવાનું પણ જાણે છે અને વીર સપૂતોના બલિદાનને દેશ ક્યારેય નહીં ભૂલે। પીએમ મોદીએ કહ્યું કે જવાનોના પરિવારજનોનો જુસ્સો જ દેશની તાકાત છે। વીર સપૂતોના માતા પિતાનો ત્યાગ પૂજનીય છે। પીએમ મોદીએ કહ્યું કે દેશ સક્ષમ અને આત્મનિર્ભર બને તે જ શહીદો માટે શ્રદ્ધાંજલિ છે। લોકલ વિશે દેશના દરેક ખૂણેથી સંદેશ મળ્યા છે અને લોકલ ખરીદવાથી જ દેશ આત્મનિર્ભર બનશે અને દેશ જેટલો મજબૂત થશે, શાંતિની સંભાવના તેટલી જ મજબૂત થશે। ડિફેન્સ સિસ્ટમમાં આગળ વધવાનો દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। लद्दाख में भारत की भूमि पर आंख उठाकर देखने वालों को करारा जवाब मिला है। भारत मित्रता निभाना जानता है तो आंख में आंख डालकर देखना और उचित जवाब देना भी जानता है। हमारे वीर सैनिकों ने दिखा दिया है कि वो कभी भी मां भारती के गौरव पर आंच नहीं आने देंगे। साथियों, लद्दाख में हमारे जो वीर जवान शहीद हुए हैं, उनके शौर्य को पूरा देश नमन कर रहा है, श्रद्धांजलि दे रहा है। पूरा देश उनका कृतज्ञ है, उनके सामने नतमस्तक है। इन साथियों के परिवारों की तरह ही हर भारतीय इन्हें खोने का दर्द भी अनुभव कर रहा है। अपने वीर सपूतों के बलिदान पर उनके परिजनों में गर्व की जो भावना है, देश के लिए जो जज्बा है, यही तो देश की ताकत है। हमारा हर प्रयास इसी दिशा में होना चाहिए, जिससे सीमाओं की रक्षा के लिए देश की ताकत बढ़े, देश और अधिक सक्षम बने, देश आत्मनिर्भर बने। यही हमारे शहीदों को सच्ची श्रद्धांजलि भी होगी। રાહુલ ગાંધીના મોદી અંગેના નિવેદન પર શાહનો રાહુલને જવાબ। રાહુલ ગાંધીના નિવેદનો ચીન પાકનો ઉત્સાહ વધારનારા છે। અમિત શાહે આ વાત કરી હતી, ચીન વિશે ચર્ચા કરવી હોય તો 1962 થી કરીએ, તે વાત પણ અમિત શાહે કરી। સરેન્ડર મોદી જેવી વાતો કરીને રાહુલ ગાંધી ચીન પાકને મદદ કરી રહ્યા છે, તે વાતનો ઉલ્લેખ પણ અમિત શાહે કર્યો। ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં અમિત શાહ આ વાત બોલ્યા હતા। લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી વિશે પૂછતા અમિત શાહે આ જવાબ આપ્યો હતો। એલએસીની સ્થિતિ વિશે સરકારના પ્રવક્તાઓ બોલી રહ્યા છે, જરૂર પડશે ત્યારે હું બોલીશ, તે વાત પણ તેમણે કરી। जानना चाहते हैं कि सीमा पर
चीन के सोल्जर्स हमारे जमीन पर आए हैं कि नहीं आज के दिन। दूसरी चीजों का भी डर दूर करने वाले कर रहे हैं ना। जरूरत पड़ेगी, मेरा रोल होगा तो मैं भी करूंगा, इसके लिए सेपरेट इंटरव्यू देकर। आप सीसीएस में है सर, तो मैं आपका रोल तो है ना? नहीं, रोल है, जरूरत पड़ेगी तो करेंगे। अभी ब्रीफिंग हो ही रही है, ऐसा नहीं है कि ब्रीफिंग नहीं हो रही। देखिए, ये बहुत डेमोक्रेसी एक बहुत व्यापक शब्द है। डिसिप्लिन और स्वतंत्रता भी अपने अपने संदर्भ, अपनी जगह रखते हैं। इस सब दायरे से बाहर निकलकर मैं एक बात आपको कहना चाहता हूं। कांग्रेस पार्टी अगर ये सवाल पूछती है तो मैं थोड़ा आपको सवाल पूछना चाहता हूं। अडवाणी जी के बाद श्री राजनाथ जी, बाद में श्री नितिन जी, बाद में फिर राजनाथ जी, मैं बना, अब नड्डा जी बने। कोई परिवार का आदमी है क्या? इंदिरा जी के बाद कांग्रेस पार्टी का एक अध्यक्ष बता दीजिए जो गांधी परिवार के बाहर है। क्या डेमोक्रेसी की बात करें? और मैंने कोविड के समय कोई राजनीति नहीं करी। आप मेरे 10 साल के ट्वीट निकाल दीजिए सार्वजनिक बयान, हर 25 जून को मैं बयान देता हूं कि इमरजेंसी एक ऐसी चीज है जिसको देश की जनता ने याद रखना चाहिए, क्योंकि हमारे लोकतंत्र के मूल पर, इसकी नींव पर प्रहार हुआ था। इस देश की जनता ने कभी भूलना नहीं चाहिए। किसी भी राजनीतिक कार्यकर्ता ने, किसी भी नागरिक ने, किसी भी सिटीजन ने इसको नहीं भूलना चाहिए। ऐसे प्रयासों को हमेशा याद रखना चाहिए और इसके खिलाफ जागरूकता भी रखनी चाहिए। और ये कोई एक दल की बात नहीं है, देश के लोकतंत्र पर जो आघात हुआ था इसकी बात है। हर बार प्रसंग के अनुरूप उसकी भाषा बदलती है, इसका टोन बदलता है, परंतु वो ट्वीट मेरा एंटी इमरजेंसी था। जी। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત ચીન સરહદ વિવાદ દેશ અને દિલ્હીમાં કોરોનાની સ્થિતિ અંગે નિવેદન આપ્યું। અમિત શાહે રાહુલ ગાંધીના સરેન્ડર મોદીવાળા ટ્વીટ પર કહ્યું કે પાર્લામેન્ટ ચાલુ થશે, ચર્ચા કરવી હોય તો આવી જાઓ। 1962 થી આજ સુધીના મુદ્દે ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ। આ ઉપરાંત દિલ્હીમાં કોરોના વાયરસની સ્થિતિ અને એક્શન પ્લાન અંગે પણ ચર્ચા કરી। पूरी तरह से सक्षम है, मगर दुख तब जो होता है इतने बड़े राजनीतिक दल के पूर्व अध्यक्ष इतने संकट के समय में इतनी ओछी राजनीति करते हैं, तब दुख होता है। इससे कोई फर्क नहीं पड़ता। वो उनके लिए आत्मचिंतन का विषय है। इनके हैशटैग को पाकिस्तान और चीन आगे बढ़ा रहा है, मेरे लिए नहीं है। कांग्रेस पार्टी के लिए चिंता का विषय है कि इनके नेता के हैशटैग को पाकिस्तान और चीन बढ़ावा दे रहा है। आप ऐसी बात करते हो जो पाकिस्तान और चीन पसंद करता है, और ऐसे संकट के समय में जी पार्लियामेंट होनी है, चर्चा करनी है तो आइए करेंगे। 62 से लेकर आज तक 2-2 हाथ हो जाए, कोई नहीं डरता चर्चा से। मगर जब देश के जवान संघर्ष कर रहे हैं, सरकार एक स्टैंड लेकर ठोस कदम उठा रही है, उस वक्त पाकिस्तान और चीन को खुशी हो इस प्रकार के स्टेटमेंट देना किसी ने नहीं करना चाहिए। मैं एक बात स्पष्ट कर दूं, दोनों जंग हम जीतेंगे, और जनता को आश्वस्त करना चाहता हूं कि मोदी जी के नेतृत्व में दोनों जंग जीतेंगे। परंतु आज मैं सिर्फ कोविड और विशेषकर दिल्ली की कोविड की परिस्थिति के लिए बात करने के लिए आपके सामने हूं, क्योंकि विगत 2 सप्ताह में दिल्ली में बहुत सारे कदम उठाए गए हैं, कोऑर्डिनेशन भी बढ़ा है, और धीरे धीरे स्थिति को हम सुधारने का प्रयास कर रहे हैं। मगर कुछ चीजें ऐसी हैं जो दिल्ली की जनता से साझा करना जरूरी है, और जागरूकता की दृष्टि से भी ये जरूरी है, और उनको जो करना है उसके लिए भी जरूरी। इसलिए आज विशेषकर दिल्ली के कोरोना वायरस की स्थिति पर, संक्रमण के फैलने की स्थिति पर, और देश के कोरोना वायरस संक्रमण पर ही बात करेंगे, एक लिमिटेड सब्जेक्ट पर बात करेंगे। जी देखिए, मैं कुछ भी छिपाना नहीं चाहता, और छिपाने से आगे का रास्ता भी संकरा होता है, खुलता नहीं है। मैंने इसकी 3 सबसे सीनियर अफसरों से बात करी है, डॉक्टर पॉल, आईसीएमआर के अध्यक्ष डॉक्टर भार्गव और डॉक्टर गुडेरिया से। अभी यह स्थिति दिल्ली में नहीं आई है। ऐसी स्थिति इसलिए दिखाई देती थी क्योंकि करे हुए टेस्टों में 30% पॉजिटिव आते थे, मगर वो इसलिए आते थे कि आप अंतिम समय में ही टेस्ट में ले जाते थे।
अब जब हम 20,000 टेस्ट करने लगे तो ये स्थिति नहीं है। आप मेरी बात समझ रही हैं? जी जी। और जरा भी, परसेंटेज के हिसाब और से। मैंने इसकी टेक्निकल चर्चा भी की है और किसको कहा जाएगा ये भी चर्चा करी। आज दिल्ली में ऐसी स्थिति नहीं है, घबराने की जरूरत नहीं है। રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 624 કેસ, આજે નવા 624 પોઝિટિવ કેસ નોંધાયા છે। ઉલ્લેખનીય છે કે સૌથી વધુ કેસ એક દિવસમાં નોંધાયા તેવા 624 આજે કેસ નોંધાયા છે। આજે 24 કલાકમાં કોરોનાના રાજ્યમાં 624 કુલ કેસ નોંધાયા છે। આજે નવા 624 પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે રાજ્યમાં કોરોનાનો બ્લાસ્ટ થઈ રહ્યો છે। હાલમાં અનલોક 1 ચાલી રહ્યું છે, તેવામાં રોજબરોજ કેસમાં વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધીના સૌથી વધુ કેસ જો એક દિવસમાં નોંધાયા હોય તો તેવા 624 કેસ આજે નોંધાયા છે અને આ આંકડામાં સતત રોજબરોજ રેકોર્ડ તૂટી રહ્યા છે। ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ આજે નોંધાયા અને તેનો આંકડો છે 624 કેસનો 24 કલાકમાં। તો ગુજરાતમાં કેસોની સંખ્યા વધી રહી છે। એક બાજુ ઘણા દર્દીઓ સાજા થઈ રહ્યા છે તો બીજી બાજુ સતત કેસમાં વધારો પણ થઈ રહ્યો છે અને આ પ્રકારે જ્યારે સૌથી વધુ કેસ જે દિવસે આવતા હોય તેનો રેકોર્ડ નજીકના જ દિવસમાં તૂટી જાય છે। થોડા દિવસો પહેલા જે સૌથી વધુ કેસ આવ્યા હતા તેમાં જે આંકડો હતો તેના કરતા આજે ખૂબ વધારે છે। 624 આજે 24 કલાકમાં કેસ નોંધાયા છે। સમાચારોમાં સમય થયો છે વિરામનો। બ્રેક બાદ આપનું સ્વાગત છે। વડોદરામાં એક બાઇક ચાલકને ઉતાવળ ભારે પડી ગઈ। માત્ર 2 સેકન્ડની ભૂલના કારણે બાઇક ચાલકને જીવથી હાથ ધોવો પડ્યો। આ ઘટના છે વડોદરાના બાજવા રણોલી રેલવે ફાટકની, જ્યાં બાઇક ચાલક રેલવે ફાટક બંધ હતો તેમ છતાં પણ ટ્રેક ઓળંગવાનો તેણે પ્રયાસ કર્યો અને આ દરમિયાન બાઇક ચાલક ટ્રેનની અડફેટે આવી ગયો। ટ્રેનની સ્પીડ પણ એટલી હતી કે બાઇક ચાલક કંઈ પણ સમજે વિચારે તે પૂર્વે જ ટ્રેનની ટક્કરે આવી ગયો હતો। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને કેમેરામાં મામલે હવે રેલવે વિભાગે તપાસના આદેશ આપ્યા છે। જોકે અહીં સવાલ એ છે કે શું બાઇક ચાલક 2 મિનિટ માટે રેલવે ફાટક પર નહોતો ઉભો રહી શકતો? બાઇક ચાલકે ઉતાવળ ન કરી હોત તો સ્થિતિ અલગ હોત। યુવાનો આ રીતે જિંદગી જોખમમાં નાખે છે। તમારા ઘરે હશે, આ અમૂલ્ય જિંદગીની ઉતાવળમાં આમ ન વેડફી દો। રાજ્યમાં શિક્ષિત બેરોજગારોએ વધુ એક અભિયાન ચલાવ્યું છે। ટ્વિટરના માધ્યમથી ટ્રેન્ડ ચાલુ કર્યો છે। મેં ગુજરાત કા બેરોજગાર ટ્વિટર પર ટ્રેન્ડ ચલાવ્યું છે। પેન્ડિંગ ભરતીઓને લઈને ઉમેદવારોએ ટ્રેન્ડ ચલાવ્યું છે। અગાઉ પણ ઉમેદવારો અલગ અલગ ટ્રેન્ડ કરી ચૂક્યા છે। તો શિક્ષિત બેરોજગારોનું વધુ એક આ અભિયાન હાલમાં ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે। ટ્વિટર પર આ અભિયાન ટ્રેન્ડ થયું છે। મેં ગુજરાત કા બેરોજગાર, જેમને સરકારી નોકરી નથી તે બેરોજગાર કહેવાય। મેં ગુજરાત કા બેરોજગાર ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે। સમાચારોમાં સમય થયો છે વિરામનો। બ્રેક બાદ આપનું સ્વાગત છે। જેતપુરમાં તેલના ધાણામાં બેદરકારી સામે આવી છે। ખોડિયાર મિની તેલ ઓઇલ મિલમાં આ બેદરકારી જોવા મળી। ધાણાના તેલમાં જોવા મળી જીવાતો અને ખાદ્ય તેલમાં જીવાતનો વિડીયો સામે આવ્યો છે। તો વંદા અને કહારી જેવી જીવાત જોવા મળી છે અને ફૂડ વિભાગને જાણ કરાતા અધિકારીએ ઉડાવ જવાબ આપ્યો। બેદરકારી હોય તો તમે મિલ સીલ કરો તે વાત અધિકારીએ કરી। અધિકારીઓની આળસના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। તો અધિકારીઓ જો સજાગ હોત તો આ પ્રકારે વિડીયો વાયરલ ન કરવો પડ્યો હોત। તેમણે પહેલા જ સજાગ થઈને અને આ જે મિલ છે તે બંધ કરાવી હોત। જેતપુરની અન્ય ઓઇલ મિલ પણ શું આમ જ ચાલતી હશે? શું ખોડિયાર મિની ઓઇલ મિલના માલિક વગદાર છે એટલે આ પ્રકારના જવાબ સાંભળવા મળે છે? અધિકારીઓ કાર્યવાહી કરતા ડરતા કેમ હોય છે? તેમને બીક કોની લાગે છે? ખોડિયાર મિની મિલ ક્યારે બંધ થશે? અને હવે જુઓ વાયરલ ટ્રુથ પ્રતિપાલ સાથે। મને રજા આપશો।